ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. આજે આપણે જોવાના છે ઇંગ્લિશ ગ્રામરના સેન્ટેન્સની અંદર પાર્ટ બી. તો ફ્રેન્ડ્સ, આપણે ગઈકાલે જોયું એક તો સેન્ટેન્સીસના પ્રકાર, બરાબર. સેન્ટેન્સીસ આવે છે, ફ્રેઝીસ આવે છે, એને આપણે ઓળખ્યા. હવે આજે આપણે કાઇન્ડ્સ ઓફ સેન્ટેન્સ, કેટલી જાતના સેન્ટેન્સીસ આવે છે. સેન્ટેન્સ એક જાતનું નથી હોતું, સેન્ટેન્સ અલગ અલગ જાતના હોય છે, બરાબર. એને આપણે શું કહીશું? અલગ અલગ પ્રકારના સેન્ટેન્સીસ. જેમ કે આવે છે there are 4 kinds of sentences, બરાબર. કયા કયા? એક તો ડિક્લેરેટિવ ઓર એસર્ટિવ, બરાબર. ડિક્લેરેટિવ ઓર એસર્ટિવ. ત્યાર પછી આવે છે ઇન્ટ્રોગેટિવ, બરાબર. પછી આવે છે ઇમ્પરટિવ અને પછી આવે છે એક્સક્લામેટરી. અલગ અલગ 4 છે. ડિક્લેરેટિવ ઓર એસર્ટિવ એટલે કે સાદું વાક્ય. આપણે આપણી ભાષામાં બોલીએ તો સાદું વાક્ય. સાદું વાક્ય એટલે એન્ડ વિથ ફૂલ સ્ટોપ, કે જેમાં પાછળની સાઈડ આપણે ફૂલ સ્ટોપ લગાવતા હોઈએ છે, એવું વાક્ય, બરાબર. પછી ઇન્ટ્રોગેટિવ, તો આસ્ક સચ ટાઈપ ઓફ ક્વેશ્ચન્સ, અમુક પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે અને એની પછાડી શું લાગે? એન્ડ વિથ ક્વેશ્ચન માર્ક. આ સૌથી ઈઝી છે મિત્રો, કે આને જો પારખવું હોય, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જો આપણે પારખવું હોય તો સૌથી ઈઝી છે કે પાછળ ક્વેશ્ચન માર્ક આવશે એટલે આપણને ખ્યાલ આવી જશે કે ધેટ્સ અ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઠીક છે. ત્યાર પછી આવે છે ઇમ્પરટિવ. ઇમ્પરટિવ એટલે શું? તો કે ઇમ્પરટિવમાં 3 વસ્તુ આવતી હોય છે. આઈધર યુ હેવ ટુ કમાન્ડ અનધર વન, ઓર યુ હેવ ટુ રિક્વેસ્ટ સમવન, ઓર યુ હેવ ટુ સજેસ્ટ સમવન. કમાન્ડ એટલે કોઈને તમે ઓર્ડર આપો છો, બરાબર. કોઈને તમે રિક્વેસ્ટ કરો છો, રિક્વેસ્ટ મોડમાં તમે કઈ કહેતા હોય, પ્લીઝ, કાઇન્ડલી ડુ માય વર્ક. અથવા સજેશન, તમે કઈ વસ્તુનું કોઈને સજેશન, કોઈ સલાહ આપો છો, તો એવી વસ્તુ તમે શું કહેશો? ઇમ્પરટિવ. અને લાસ્ટ વન છે એક્સક્લામેટરી. તો એક્સક્લામેટરીમાં શું આવશે? એક્સપ્રેસ સ્ટ્રોંગ ફીલિંગ ઓર સચ ટાઈપ ઓફ ઇમોશન. એકદમ સ્ટ્રોંગ ફીલિંગ કોઈની હોય અથવા અમુક એક ઇમોશન હોય, આઉચ અથવા વાવ, વોટ અ બ્યુટીફુલ કાર, અને પછાડી આપણે શું મૂકીએ છીએ? એક લાઈન કરીએ છીએ ઊભી અને ડોટ મૂકીએ છીએ, તો એને આપણે શું કહીશું? એક્સક્લામેટરી માર્ક કહીશું. તો અહીંયા આગળ ફ્રેન્ડ્સ, એક્સક્લામેટરી અને ઇન્ટ્રોગેટિવ એ બેને જો ડિટેક્ટ કરવા હોય તો એ સૌથી ઈઝી છે. કે જો ઇન્ટ્રોગેટિવમાં પછાડી પ્રશ્નાર્થ ચિહ્ન આપ્યું હોય તો આપણે આરામથી ઓળખી શકીએ છીએ કે ધેટ ઇઝ ધ ઇન્ટ્રોગેટિવ. એન્ડ એક્સક્લામેટરીમાં તમને ઊભી લાઈન અને ડોટ આપી હોય નીચે તો પણ તમને ખ્યાલ આવી જશે કે આ એક્સક્લામેટરી સેન્ટેન્સ જ છે. મેઇન વસ્તુ આપણે ડિટેક્ટ શું કરવાની છે? કે એ ડિક્લેરેટિવ છે કે પછી ઇમ્પરટિવ છે. તો ઇમ્પરટિવ અને ડિક્લેરેટિવ વચ્ચેનું જે કોમ્બિનેશન છે એ સમજવું ખૂબ જ જરૂરી છે, બરાબર. તો આટલી 4 રીતના અલગ અલગ સેન્ટેન્સીસ આવે છે. આપણે હવે એના થોડાક એક્ઝામ્પલ જોઈએ કેવી રીતે હોઈ શકે. તો કે ડિક્લેરેટિવ ઓર એસર્ટિવમાં એક્ઝામ્પલ કેવી રીતે હોઈ શકે? તો પહેલું એક્ઝામ્પલ છે, પંકજ સામેવાલ was amongst the 18 children who got the National Bravery Award in 2018. સિમ્પલ વાક્ય છે. પંકજ સનેવાલ નામનો માણસ જે હતો કે જેના 18 બાળકો હતા તેને નેશનલ બ્રેવરી એવોર્ડ 2018 ની અંદર મળી ચૂક્યો હતો, બરાબર. નોર્મલ વાક્ય છે, બીજું કઈ નથી. સો વી હેવ ટુ ડિટેક્ટ ધીસ એઝ અ ડિક્લેરેટિવ સેન્ટેન્સ. આને આપણે કેવી રીતનું સેન્ટેન્સ કહીશું? નોર્મલ વાક્ય છે એટલે આપણે તેને ડિક્લેરેટિવ સેન્ટેન્સ કહીશું. ઠીક છે. ઇન્ટ્રોગેટિવ. તો ઇન્ટ્રોગેટિવમાં પહેલું એક્ઝામ્પલ છે, where were the 2020 Olympic held? 2020 ની ઓલિમ્પિક ક્યાં યોજાવાની છે? જો મિત્રો, આને ઓળખવું એકદમ ઈઝી છે. કેમ? તો કે પછાડી ક્વેશ્ચન માર્ક આપેલું જ છે. સો ધીસ ટાઈપ ઓફ સેન્ટેન્સ ઇઝ અ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. બીજું છે, which country does સેરેના વિલિયમ્સ belong to? સેરેના વિલિયમ્સ કઈ કન્ટ્રીમાંથી આવી છે? પછાડી ક્વેશ્ચન માર્ક છે. ડેફિનેટલી ઇટ્સ અ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, બરાબર. ત્યારબાદ આવે છે ઇમ્પરટિવ.
તો ઇમ્પરેટિવમાં મેં મિત્રો 3 અલગ અલગ એક્ઝામ્પલ લીધા છે, એક કમાન્ડ માટે, એક રિક્વેસ્ટ માટે અને એક સજેશન માટે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે કમાન્ડ માટેનું જોઈએ. તો શું છે? ફિનિશ યોર લંચ. હવે સમજો કે મમ્મી પાસે બેઠા હો અને મમ્મી તમને એમ કહે કે ભાઈ જમવાનું પૂરું કર, ચાલતો. તો એ શું થયો? એ તમને કમાન્ડ આપે છે, બરાબર? સો ધીસ ટાઈપ ઓફ સેન્ટેન્સ ઇઝ અ ઇમ્પરેટિવ સેન્ટેન્સ. બરાબર? કેમ? તો કે તમારા પર કમાન્ડ છે. પછી એક રિક્વેસ્ટ મોડનું વાક્ય મેં લીધું છે, પ્લીઝ ડ્રોપ મી એટ મેટ્રો સ્ટેશન. પ્લીઝ શબ્દ આવ્યો, બરાબર? રિક્વેસ્ટ મોડમાં તમને કીધું છે, પ્લીઝ ડ્રોપ મી, મને મેટ્રો સ્ટેશન ઉપર ડ્રોપ કરી દો. તો આવી રીતનું વાક્ય આવશે, તે પણ શું કહેવાશે? ઇમ્પરેટિવ સેન્ટેન્સ. બરાબર? પછી આવે છે લાસ્ટ વન, સજેશન. કોઈ સજેશન આપો, તો કે યુ શુડ વેર યોર જેકેટ એઝ ઇટ ઇઝ ગેટિંગ કોલ્ડ. જો તને ઠંડી લાગતી હોય તો તું તારું જેકેટ પહેરી શકે છે. યુ શુડ. તો એ શું છે? સજેશન છે. શુડ અથવા કુડ એવી રીતના જો વાક્ય વપરાતા હોય, બરાબર, તો એ શું કહેવાશે? સજેશન કહેવાશે. સજેશન આવ્યું, સો ધેટ ઇઝ ઓલ્સો અ ઇમ્પરેટિવ સેન્ટેન્સ. બરાબર છે? આગળ વધું છું. લાસ્ટ વન છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ. એક્સક્લેમેટરીમાં શું આપણે યુઝ કરશું? તો કે વી કેન યુઝ વોટ, બરાબર, સચ અથવા વોટ અ ઓર એન, ઓર સચ અ ઓર એન ફોર એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ. એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ માટે આ બધા વાક્યનો આપણે ઉપયોગ શબ્દ તરીકે કરી શકીએ છીએ. પહેલું એક્ઝામ્પલ છે, પંકજ ઇઝ અ ટ્રુ ઇન્સ્પિરેશન ફોર યંગસ્ટર્સ. પંકજ ઇઝ અ ટ્રુ ઇન્સ્પિરેશન ઓફ યંગસ્ટર્સ. અને પાછળ શું છે? એક્સક્લેમેશન નું સાઇન છે. જુઓ મિત્રો, તો આને પણ ડિટેક્ટ કરવું એકદમ ઈઝી છે. પછી વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઈઝ. શું તમે મને આટલી સારી સરપ્રાઈઝ આપી એમ. સચ અ બ્યુટીફુલ ગાર્ડન. કેટલો સુંદર ગાર્ડન છે. આ બધામાં જુઓ મિત્રો, પછાડી શું છે? એક્સક્લેમેશન માર્ક છે, એક ઊભી લીટી અને ડોટ. તો આ પણ એકદમ ઈઝી છે. બરાબર? ઓકે, તો હવે આના આધારે આપણે એક્સરસાઇઝ જોઈએ. પહેલી એક્સરસાઇઝ શું છે આની? તો કે એડ અ કરેક્ટ પંક્ચ્યુએશન માર્ક્સ એટ ધ એન્ડ ઓફ ધી સેન્ટેન્સ એન્ડ રાઇટ ધેર કાઇન્ડ્સ. બરાબર? એટલે આપણે જોવાનું છે કે પંક્ચ્યુએશન કરવાનું છે કે પાછળ કઈ વસ્તુ આવી શકે, અને એ વસ્તુ આપણે લખવાની છે કે આ કઈ રીતનું સેન્ટેન્સ છે. આઈધર ઇટ્સ અ ડિક્લેરેટિવ ઓર ઇન્ટ્રોગેટિવ ઓર ઇમ્પરેટિવ ઓર એક્સક્લેમેટરી. કયું છે આપણે વિચારવાનું છે અને લખવાનું છે. તો પહેલું છે, નુસરત ફેલ સિક આફ્ટર ઈટિંગ જંક ફૂડ. ડોટ. તો સિમ્પલ વાક્ય છે, નુસરત માંદી પડી. કેવી રીતે? તો કે એને જંક ફૂડ ખાધું ત્યાર પછી તે માંદી પડી. સિમ્પલ વાક્ય છે, કોઈ જે નથી, તો એ શું આવશે? ડિક્લેરેટિવ સેન્ટેન્સ આવશે. અહીંયા આપણે શું લખશું? ડિક્લેરેટિવ. બીજું વાક્ય છે, હુ આર યુ લુકિંગ ફોર. તમે કોને શોધો છો? જો અહીંયા હવે મિત્રો પાછળ ક્વેશ્ચન માર્ક આપ્યો છે, પ્રશ્નાર્થ ચિહ્ન આપેલો છે. તો પ્રશ્નાર્થ ચિહ્ન માટે આપણે શું વિચારેલું હતું કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય તો પછાડી પ્રશ્નાર્થ ચિહ્ન આવે. તો આ પણ એકદમ ઈઝી છે. અહીંયા આપણે શું લખશું? પ્રશ્નાર્થ ચિહ્ન આવશે એટલે ઇન્ટ્રોગેટિવ. અથવા હુ આર યુ લુકિંગ ફોર. જો અહીંયા કઈ નથી આપ્યું, તમારે મૂકવાનું હોય તો આપણે અહીંયા શું મૂકશું? પ્રશ્નાર્થ ચિહ્ન મૂકશું અને પાછળ લખશું ઇન્ટ્રોગેટિવ. વોટ અ બ્રિલિયન્ટ આઈડિયા. વોટ અ, જો આપણે ઉપર જ જોઈએ કે યુઝ કરવાનું કેવી રીતે. વોટ અ અથવા એન આવે અથવા સચ અ અથવા એન આવે, તો એવી રીતના વાક્યમાં પાછળ આપણે શું મૂકશું? એક્સક્લેમેટરી માર્ક્સ મૂકશું અને લખી દઈશું એક્સક્લેમેટરી. બરાબર? બી ક્વાઇટ. તો આ તમને શું આપે છે? ઓર્ડર આપે છે મિત્રો. અહીંયા મૂકવાનું કઈ જ નથી, એક નોર્મલ ફૂલ સ્ટોપ આવશે. પણ વાક્ય કેવી રીતનું હશે? આ ઇમ્પરેટિવ. આ વાક્ય છે ઇમ્પરેટિવ, કારણ કે અહીંયા તમને ઓર્ડર આપવામાં આવે છે કે તમે શાંત રહો. બરાબર? ત્યાર પછી છે, કેન યુ પ્લે ધ ગિટાર. તો કેન યુ પ્લે ધ ગિટાર, અહીંયા વર્બ આગળ છે, તો આપણે પાછળ અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું પડશે. બરાબર? અને આ કેવી રીતનું વાક્ય બનશે? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બની જશે. ઓકે. પછી છઠ્ઠું છે, સચ અ લવલી ડે. સચ અ. જુઓ મિત્રો, પાછું આવ્યું વોટ અ અથવા એન, સચ અ અથવા એન.
અને પછાડી શું આવશે અહીંયા એક્સક્લેમેટરી માર્ક અને હું અહીંયા લખી દેવીશ એક્સક્લેમેટરી. ત્યાર પછી છે પ્લીઝ હેલ્પ મી કેરી ધ બુક્સ. તો જો મિત્રો પ્લીઝ શબ્દ આવ્યો તો એ રિક્વેસ્ટ છે. જ્યારે પણ રિક્વેસ્ટ આવે તો એ કેવી રીતનું વાક્ય હશે? ઇમ્પરેટિવ સેન્ટેન્સ ક્રિએટ થઈ જશે. ઓકે, પછી છે વેર હેવ યુ બીન ઓલ ડે. તો વેર હેવ યુ બીન વર્બ પહેલા છે તો અહીંયા આપણે શું આવશે? ક્વેશ્ચન માર્ક આવશે, પ્રશ્ન ચિહ્ન મૂકવો પડશે કારણ કે સવાલ પૂછે છે. તો આખો દિવસ ક્યાં હતો? તો એક એવું વાક્ય બનશે, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બની જશે. ઓકે, પછી મિસ દાસ ટીચીસ અસ સંસ્કૃત. નોર્મલ વાક્ય છે, પછાડી ફૂલ સ્ટોપ છે તો એ બનશે ડિક્લેરેટિવ. મૈથિલી ઇઝ ફીલિંગ બેટર ટુડે. મૈથિલી આજે સારું અનુભવે છે. સિમ્પલ વાક્ય છે તો અહીંયા બનશે ડિક્લેરેટિવ સેન્ટેન્સ. ઓકે ફ્રેન્ડ્સ, એના પછીની એક્સરસાઇઝ છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ ટુ મેક ઇમ્પરેટિવ સેન્ટેન્સ. ઇમ્પરેટિવ સેન્ટેન્સના આધારે આપણે ફિલ ઇન ધ બ્લેન્ક્સ ભરવાની છે. હવે અહીંયા તમને અલગ અલગ શબ્દ આપ્યા છે. જો મિત્રો આ રહ્યા, તો એના આધારે આપણે ફિલ ઇન ધ બ્લેન્ક્સ ભરશું. કયા કયા શબ્દ છે? એક તો કુડ, પ્લીઝ, બરાબર, કાઇન્ડલી, ગો, શટ, કેન, ડોન્ટ, attempt, acknowledge, finish. તો આમાંથી આપણે કોઈ પણ શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા ભરવાની છે. તો પહેલી લઈએ ખાલી જગ્યા any 4 questions out of the 6. એટલે 4 પ્રશ્નમાંથી કોઈ પણ એક સવાલ તમારે શું કરવાનો છે? લખવાનો છે. લખવા માટે આપણે અહીંયા શું વાપરશું? પ્રોપર શબ્દ આપણા માટે અહીંયા આવશે attempt. attempt એટલે એ વસ્તુને આપણે ગણકારવી, attempt કરવી, બરાબર. પછી ડેશ ગીવ મી સમ મોર ટાઈમ ટુ સબમિટ ધ અસાઇનમેન્ટ. એટલે મને અમુક સમય આપો અસાઇનમેન્ટ સબમિટ કરવા માટે. પણ અહીંયા આપણે શું મૂકી શકીએ? તો કે રિક્વેસ્ટ કરવી પડે. એટલે હું અહીંયા મૂકીશ પ્લીઝ ગીવ મી સમ મોર ટાઈમ ટુ સબમિટ ધ અસાઇનમેન્ટ. બરાબર. ત્રીજું આવે છે ડેશ યોર વર્ક ક્વિકલી. તો આપણને વર્ક પતાવવા કહે છે તો ફિનિશ કરવાનું, એટલે અહીંયા લખવું પડશે ફિનિશ. તો ફિનિશ યોર વર્ક ક્વિકલી. ત્યાર પછી છે ડેશ યુઝ પ્લાસ્ટિક બેગ્સ, દે આર હાર્મફુલ ફોર અવર એન્વાયરમેન્ટ. એટલે પ્લાસ્ટિક બેગનો ઉપયોગ નહીં કરવો જોઈએ એવું અહીંયા કહેવા માંગે છે. કેમ? કારણ કે તે આપણા પર્યાવરણ માટે નુકસાનદાયક છે. નહીં કરવા માટે અહીંયા કઈ વસ્તુ છે? તો કે ડોન્ટ. તો આપણે અહીંયા મૂકશું ડોન્ટ યુઝ પ્લાસ્ટિક બેગ્સ, they are harmful for our environment. Simple. પછી dash write on both sides of a sheet of paper. તો અહીંયા આપણને એક રિક્વેસ્ટ વાળી મેટર કીધી છે કે ભાઈ પેપરની બંને બાજુએ લખજો. તો એના માટે એક જ વસ્તુ અહીંયા આવે છે કાઇન્ડલી રાઇટ ઓન બોથ સાઇડ્સ ઓફ અ શીટ ઓફ પેપર. પેપરની બંને બાજુએ મહેરબાની કરીને લખજો, કાઇન્ડલી. પછી ડેશ ધ વિન્ડો, there is a dust storm outside. તો શું કરવા કહે છે? બંધ કરવા કહે છે. એમ એક રીતે જોવા જઈએ તો બંધ માટે શું શબ્દ છે? શટ. તો શટ ધ વિન્ડો, બારી બંધ કરો. there is a dust storm outside. બહારની સાઈડ ઉપર ધૂળની વાવાઝોડું આવી રહ્યું છે. સાતમી છે ડેશ યુ મેક અ ગ્રાફ ટુ રિપ્રેઝન્ટ અ સેલ્સ ફિગર. ક્વેશ્ચન માર્ક છે, બરાબર. તો ક્વેશ્ચન માર્ક આવ્યું એટલે અમે અહીંયા શું મૂકવું પડશે? વર્બ વાળી વસ્તુ પહેલા મૂકવી પડશે. તો શું આવશે? કુડ યુ મેક અ ગ્રાફ ટુ રિપ્રેઝન્ટ ધ સેલ્સ ફિગર. શું તું મને સેલ્સ ફિગર નો ગ્રાફ બતાવી શકશે? તો યુ કુડ ની સાથે યુ કુડ ની જગ્યાએ આપણે અહીંયા ક્વેશ્ચન પૂછ્યો છે એટલે કુડ યુ મૂકવું પડશે, એટલે કુડ આવશે. પછી ડેશ ધ મેલ, તો અકનોલેજ ધ મેલ. મેલ જોઈ લે, મેલ ચેક કરી લે. તો અહીંયા આપણે આવું મૂકવું પડશે અકનોલેજ. પછી ડેશ આઈ હેવ અ કપ ઓફ કોફી પ્લીઝ. જો આઈ કુડ અહીંયા શૂટ નહીં થતું, કુડ આઈ હેવ અ કપ ઓફ પ્લીઝ નહીં, એવું શૂટ નહીં થતું. એટલે અહીંયા શું આવશે? કેન આવશે. કેન આઈ હેવ અ કપ ઓફ કોફી પ્લીઝ. બરાબર.
10મું છે dash to the library, you will be able to study in peace there. એટલે એક જ વસ્તુ અહીંયા બાકી છે, go to the library, લાઇબ્રેરી પર ચાલ્યા જાઓ, you will be able to study in peace there. તમે ત્યાં શાંતિથી તમારું ભણતર પૂરું કરી શકશો. ઓકે, ત્યારબાદ ઈ એક્સરસાઇઝ આવે છે fill in the blanks with correct option from the bracket. એટલે મિત્રો તમને અહીંયા બ્રેકેટ આપેલા છે, એમાં બે અલગ અલગ ઓપ્શન આપ્યા છે, એમાંથી સાચું ઓપ્શન પસંદ કરીને તમારે બ્લેન્ક્સ ભરવાની છે. તો પહેલી છે ડેશ અમેઝિંગ ફિલ્મ ઇટ વોઝ. તો અહીંયા આપણે શું મૂકશું? વોટ એન અમેઝિંગ ફિલ્મ ઇટ વોઝ. કેમ? આપણે ઉપર નિયમ જોઈ ગયા, વી હેવ ટુ યુઝ વોટ અ ઓર એન અથવા સચ અ ઓર એન. તો અહીંયા આવશે વોટ એન. કેમ એન આવે, અ નહીં આવે? કારણ કે અમેઝિંગ કીધું છે. અમેઝિંગ એટલે વોવેલ્સ આવ્યો, એ ઈ આઈ ઓ યુ. તો પહેલો અક્ષર એ છે, માટે અહીંયા આવશે એન. તો વોટ એન અમેઝિંગ ફિલ્મ ઇટ વોઝ. બરાબર. પછી ડેશ નોઇઝી ધ સ્ટ્રીટ્સ આર. તો સચ નોઇઝી ધ સ્ટ્રીટ્સ આર એવું નહીં આવશે. અહીંયા શું આવશે? હાઉ નોઇઝી ધ સ્ટ્રીટ્સ આર. એટલે ગલીઓ કેટલી ઘોંઘાટ વાળી છે. હાઉ નોઇઝી ધ સ્ટ્રીટ્સ આર. પછી ડેશ બોર્ડ ધ ઓડિયન્સ લુક. તો તમે જુઓ કે ઓડિયન્સ કેટલી બોર થઈ રહી છે. તો શું, વોટ અને હાઉ. હાઉ એટલે કેવી, કેવી, અને વોટ એટલે શું. તો શું ઓડિયન્સ બોર થઈ રહી છે જુઓ, એવું થોડું બોલીએ આપણે. શું બોલીએ? જુઓ ઓડિયન્સ કેવી બોર થઈ રહી છે. તો અહીંયા શું આવશે? હાઉ. હાઉ બોર્ડ ધ ઓડિયન્સ લુક. ઠીક છે. પછી ડેશ ફાઇન પેઇન્ટિંગ ધેટ ઇઝ. તો હાઉ ફાઇન પેઇન્ટિંગ ધેટ ઇઝ નહીં આવશે. બરાબર. અહીંયા શું આવશે? વોટ અ ફાઇન પેઇન્ટિંગ ધેટ ઇઝ. કેમ અહીંયા વોટર લખ્યું, વોટ એન નહીં લખ્યું? બીકોઝ ફર્સ્ટ સ્પેલિંગ તમારો એફ છે, જે વોવેલ્સ નથી, એ ઈ આઈ ઓ યુ થી ચાલુ નથી થતો, માટે અહીંયા આવશે વોટ અ. ડેશ માર્વેલસલી ધ ટીમ પરફોર્મ. તો કેવી અહીંયા વપરાય, કેવી માર્વેલસલી એટલે કેટલી પ્રગતિકારક રીતે આપણી ટીમ પરફોર્મ કરી રહી છે. તો હાઉ અહીંયા વપરાશે, વોટ અ નહીં વપરાશે. અહીંયા આવશે હાઉ માર્વેલસલી ધ ટીમ પરફોર્મ. કારણ કે અહીંયા કેવી નો શબ્દનો ઉપયોગ કરવો પડે છે. There was dash beauty and peace all around. તો અહીંયા કેટલી બ્યુટી એટલે સુંદરતા અને શાંતિ આજુબાજુ છવાયેલી છે. તો શું આવશે? સચ. તો there was such beauty and peace all around. ઠીક છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ સાથે તમારા આ 3 એક્સરસાઇઝ મેં તમને સમજાવી છે. છતાં જો તમને કઈ વસ્તુમાં આઈડિયા નહીં આવી હોય, કઈક વસ્તુ ડિટેલથી હજુ જોવી હોય, તો મને કોન્ટેક્ટ કરી લેજો, હું તમને ડેફિનેટલી કહીશ. આ સાથે હું આજનું મારું સેશન કમ્પ્લીટ કરું છું. થેન્ક યુ.